આજની ધર્મકથા. પ્રણામ. પૂર્વાપર સંબંધો. એ સંબંધોના દૃષ્ટાંતમાંથી એક દૃષ્ટાંતમાં આપણે આગળ વધ્યા છીએ કે જે દૃષ્ટાંતમાં એવા આત્માની વાત છે કે જે આત્માએ એક પ્રત્યેક બુદ્ધ મહાત્મા પાસે પોતાની શંકા વ્યક્ત કરી. પૃથ્વીકાયના જીવોનું વર્ણન ચાલી રહ્યું હતું અને એના મગજમાં ન બેઠું અને એણે એ પ્રત્યેક બુદ્ધ મુનિરાજને પ્રશ્ન પૂછ્યો ત્યાં સુધી તો એ જિજ્ઞાસા છે. એના દ્વારા આપણે એવું ન કહી શકીએ કે એ વ્યક્તિ બરાબર નથી, કારણ કે પ્રશ્ન તો થવો જ જોઈએ. પણ પ્રશ્ન પૂછ્યા પછીથી સામે કોણ છે અને સામા વ્યક્તિના જવાબની કિંમત શું છે એ સમજ્યા વિના ફક્ત પોતાના પ્રશ્ન અથવા પોતાની માન્યતાનો અહંકાર જેને છે એ વ્યક્તિને અપાત્ર કીધો છે. આપણે અત્યારે ઘણીવાર આવું માનીને બેઠા છીએ કે ભાઈ પ્રશ્ન જ ન કરાય, જે કીધું છે એ માની જ લેવાય. આ અધુરાશ છે. જે કીધું છે એ માની લેવા માટે પણ પ્રશ્ન થવો જોઈએ, કારણ કે જો પ્રશ્ન જ નહીં થાય તો જે માન્યતાના સ્તર ઉપર એના સંસ્કાર પડવા જોઈએ, એ વારંવાર ઘૂંટાવવું જે જોઈએ એ કઈ રીતે ઘૂંટાશે? અલબત્ત એવું નથી કે દરેક વસ્તુમાંથી પ્રશ્ન ઊભા કરવા, પણ સાહજિક અગર પ્રશ્ન થાય, એનું ચિંતન મનન કરતાં કરતાં કોઈ ક્લેરિટી માંગવા માટે કંઈ અધુરાશ ઊભી રહે તો પ્રશ્ન પૂછવો આવશ્યક છે. અહીંયા આ જીવે પ્રશ્ન પૂછ્યો. પ્રત્યેક બુદ્ધ મુનિ ભગવંતે જવાબ આપ્યો અને એણે સામે એમ પૂછ્યું કે તમે જે કહો છો એનો કોઈ પુરાવો હોય તો આપો. કદાચ આ વાક્ય પણ વધુ પડતું નથી, પણ હંમેશા વાક્ય કે શબ્દ જે બોલાય છે એના કરતાં વધારે મહત્ત્વનું બોલનારનો અપ્રોચ એ વધારે મહત્ત્વનો છે. અને આ પ્રત્યેક બુદ્ધ મુનિરાજે જોઈ લીધું કે આ ભારે કર્મી જીવ છે. એનો કેટલોક પૂર્વગ્રહ એ એના પ્રશ્નની સાથે જોડાયેલો છે. આ સમયે હું એને ગમે તેટલું સમજાવીશ એ એના માટે નુકસાનકારક જ થશે, ઉપકારક નહીં થાય. એટલે એમણે તરત જવાબ આપ્યો કે તું એક કામ કર, તું ગણધર ભગવાન પાસે જા, વિદ્યમાન છે અત્યારે, એ તમને વધારે સારું સમજાવી શકશે. આ જવાબ એટલી બધી સૌમ્યતાવાળો લાગે આપણને. સામો વ્યક્તિ કે જે કદાચ પોતાના અહંકારમાં છે, એને એમ જ લાગે કે ઠીક છે ને, આ અમને બહુ ખબર નહીં પડતી હશે અથવા આમની આગળ સમજાવવાની શૈલી એવી નહીં હોય એટલે એમણે ત્યાં મોકલ્યું હશે. પોતાના માટે નબળું દેખાય એવું જાણવા છતાં એ મુનિવરે એને ગણધર ભગવાન પાસે મોકલ્યો. પરમાત્માનું શાસન અહીંયા છે. અહીંયા સત્ય કે અસત્ય વધુ મહત્ત્વનું નથી. અહીંયા મહત્ત્વનું છે કે સામાનું હિત અને કલ્યાણ શેમાં છે, પોતાનું હિત અને કલ્યાણ શેમાં છે. અહીંયા મારું કેવું દેખાશે, મારું નામ બગડશે તો એ વિચારને કોઈ સ્થાન નથી. કલ્યાણ શેમાં છે, સ્વપરનું, એને જ સ્થાન છે. નહીં તો આપણે વિચાર કરીએ કે પ્રત્યેક બુદ્ધ છે, જ્ઞાની છે, દેશના આપવા બેઠા છે. એ તો એવો સમય ન હતો કે ગમે તેવું વ્યક્તિ પ્રવચન શરૂ કરી શકતો હતો. એક પર્ટિક્યુલર ઝોનમાં આવ્યા વિના, પોતાના ગુરુની એક પર્ટિક્યુલર આજ્ઞા મેળવ્યા વિના કોઈ પણ પ્રેરણાત્મક વાતો કરવાની જ્યારે
કોઈ પદ્ધતિ ન હતી, આ ત્યારની વાત છે. એટલે આટલા જ્ઞાની હોવા છતાં પોતે આવો શબ્દ કે આવું વાક્ય કહેવામાં જરા સંકોચ નથી અનુભવતા કે તેઓ તને વધુ સારી રીતે સમજાવશે. પેલો તો ગયો, ગણધર ભગવંત પાસે પહોંચ્યો. ગણધર ભગવંત હતા. આ જગતની અંદરમાં સૌથી વધુ શક્તિશાળી, સૌથી વધુ પ્રભાવશાળી, સૌથી વધુ પુણ્યશાળી કોણ? તો કહે છે કે તીર્થંકર પરમાત્મા. એની પછી કોણ? ચક્રવર્તી? તો કે ના, ગણધર ભગવંતો. એટલે જગતના સેકન્ડ મોસ્ટ પુણ્યશાળી વ્યક્તિ પાસે ગયો. કેવી પ્રતિભા હોય, કેવું પુણ્ય હોય, આજુબાજુ કેટલી બધી લોકોની હકડીઠઠ જામી હશે, હોય જ. ગણધર ભગવંત છે. અને ગણધર ભગવંતને એમણે જોયા જેવા એટલે તરત જ આवर्જિત થઈ ગયો. આ એક રીઝન હતું કે પેલા પ્રત્યેક બુદ્ધ મુનિવર ઈશ્વર, એ ઈશ્વર મુનિરાજે, પ્રત્યેક બુદ્ધ મુનિવર, એમણે કેમ આ ઈશ્વરને પોતાની પાસે ન રાખ્યો અને ગણધર ભગવંત પાસે જવા કીધું? કારણ કે એમણે જોયું કે આ પુણ્યના આધારે ચાલનારો જીવ છે. હું સત્ય પણ કહીશ તો પણ એને એવું લાગશે કે ઠીક છે, હવે આનામાં કંઈ દમ નથી. અને પુણ્યશાળી વ્યક્તિ કદાચ સત્ય ન પણ કહેતો પણ એના મગજમાં બેસી જશે, કારણ કે પુણ્યથી આવર્જિત થઈ અને સત્ય અસત્યનો નિર્ણય કરનારો છે. અને આને આપણે ત્યાં ભારે કર્મિતા કીધી છે. જે ક્ષેત્રમાં જેની મહત્તા હોય એ ક્ષેત્રમાં એનું મહત્ત્વ હોવું જોઈએ. ધર્મનું ક્ષેત્ર છે, અહીંયા પવિત્રતાની મહત્તા હોવી જોઈએ. ભૌતિક ક્ષેત્ર છે, ત્યાં પુણ્યની મહત્તા હોવી જોઈએ. આણે ઊંધું કર્યું અને એટલે એને ભારે કર્મી જીવ કીધો. એ કેવળ જ્ઞાની ભગવંતની પુણ્ય પ્રતિભા જોઈને આવર્જિત થયો. એમની દેશનાઓ સાંભળી, આસપાસના લોકોનો એમના પ્રત્યેનો અહોભાવ જોયો, મોહાઈ ગયો, મોહગર્ભિત વૈરાગ્ય જાગ્યો. એમની વાતોથી જોકે એ બરાબર ભાવિત થયો, અનુરાગ જાગ્યો અને માંગણી કરી કે પ્રભુ, મારે આપની પાસે દીક્ષા લેવી છે. ગણધર ભગવંતે દીક્ષા આપી. આ વાત એ હજી સુધી પૂછતો જ નથી, કારણ કે એ પોતે ભૂલી ગયેલો. માણસને દરેક વસ્તુ દરેક સમયે ઉપસ્થિત ન રહે. કેટલીક વાર એવું થાય કે તમે સામા વ્યક્તિથી આવર્જિત થઈ જાઓ તો તમારી માટે જે બહુ મહત્ત્વનું હતું એ વસ્તુ પણ તમે ભૂલી જાઓ એની સામે. આવું બની શકે. હવે થઈ વાત એવી કે સમય ગયો, દીક્ષા જીવન તો સરસ ચાલી રહ્યું છે, સમય પસાર થયો અને એકવાર અચાનક ગણધર ભગવંતે પરસદાની અંદરમાં પૃથ્વી, પાણી વગેરેમાં જીવ છે એ વાત ક્યાંક એમની પ્રતિપાદનમાં આવી ગઈ અને એમણે લીધું. પરસદામાં આ ભાઈ પણ બેઠા છે. એ તરત જ આ સાંભળીને ધુઆપુઆ થયો. સંસ્કાર કેટલો બધો કામ કરે છે, લીશિયાઓ કેટલી કામ કરે છે. આમ જુઓ તો ત્યાં સુધી સાવ શાંત બેઠો છે, દીક્ષા લીધી છે, જીવન સરસ પાડે છે, આ ગણધર ભગવંત પ્રત્યે સદભાવ અહોભાવ કદાચ કેળવી ચૂક્યા હશે, પણ પોતાના મતથી વિપરીત વાત આવી અને બધું ભૂલાઈ ગયું, બધું છૂટી ગયું. તરત જ ક્રોધિત થઈ ગયા અને પોતાના પ્રશ્નો જે છે, પોતાની જે લીશિયાઓના આવેશ દ્વારા પ્રશ્નો પૂછવાના શરૂ કર્યા. માણસ પ્રશ્ન પૂછે ને ત્યાં સુધી વાંધો નથી, પણ એના પ્રશ્નની પાછળ જો એનો આવેશ અથવા આવેગ દેખાય તો સમજવું કે આ જિજ્ઞાસાપૂર્વકનો પ્રશ્ન નથી.
જે વાતની પાછળ અહંકાર છે એ વાતનું ક્યારેય શમન ન થઈ શકે. એ મામૂલી હોય અને એનો પ્રયત્ન કરવાથી દૂર થઈ જતું એવું લાગે સામાન્ય અને એ કરી દે તો વસ્તુ અલગ થઈ, બટ અધરવાઇઝ એની પાછળ વ્યર્થ મહેનત ન કરાય. આ તો ગણધર ભગવાન છે. આ એ પ્રશ્ન પૂછ્યા પણ બહુ આવેગપૂર્વક પૂછ્યા, અવિનય થાય એ રીતે પૂછ્યા. તેમ છતાં ગણધર ભગવંતે એનું સમાધાન થાય એ રીતે તાર્કિક દલીલો આપીને, વાસ્તવિક દલીલો આપી અને એના ચિત્તનું સમાધાન કરવાનો પ્રયાસ કર્યો. પણ આમણે કંઈ જ ન સ્વીકાર્યો. એ વાહિયાત દલીલ ચાલુ રાખીને બેઠા. હવે એ દલીલોનો તો શું અર્થ હોય અને એ દલીલોનો કોણ જવાબ આપે? અને આ તો ગણધર ભગવાન છે. સુજ્ઞતા હોય, સમજણ હોય, ખ્યાલ આવે કે કઈ વસ્તુને અટેન્ડ કરવી ને કઈ વસ્તુને ન કરવી. એક લેવલ સુધી અટેન્ડ થાય ત્યાં સુધીનું ઔચિત્ય જાળવ્યું, પછી છોડી દીધું. પણ આની પકડવાની આદત અને આદતના આધારે એણે ગણધર ભગવાનને પ્રશ્ન કર્યો કે સાધુઓ પૃથ્વીની અને પાણીની હિંસા નથી કરતા તો આહાર કઈ રીતે કરે છે અને પાણી કેમ વાપરે છે? જો પાણીમાં જીવ હોય, ધરતીમાં જીવ હોય તો તમે ધરતી પર ચાલો છો જ કેમ? તમે પાણી કેમ વાપરો છો? આવી દલીલના આધારે એણે ગણધર ભગવંત ઉપર પણ અભાવ ઊભો કર્યો. પોતે દીક્ષા લીધી હતી, તેમ છતાં ગણધર ભગવંત પોતાના ગુરુ છે, તેમ છતાં આ એક જ મુદ્દે એ ગણધર ભગવંતથી છૂટો થઈ ગયો, ત્યાંથી નીકળી ગયો. જીવને પોતાના જીવનનું, પોતાના ભવનું, એ બધાનું ઘણી બધી વાર કોઈ મહત્ત્વ નથી લાગતું, ફક્ત ને ફક્ત પોતાના અહંકાર સામે. આપણે એવા અઢળક દ્રષ્ટાંતો જોયા હશે કે જેમાં કોઈ વ્યક્તિ સામે ચડીને પોતાનો જ વિનાશ અથવા પોતાનું જ અહિત નોતરે, ફક્ત પોતાના અહંકારના પોષણ માટે. સામાન્ય વ્યક્તિને પણ એમ લાગે કે આ શું કરે છે, પોતાનું કેમ બગાડે છે, પણ ઓલો બગાડશે. બુદ્ધિજીવી વ્યક્તિ, બુદ્ધિશાળી વ્યક્તિ પણ બગાડશે. કેમ? કારણ કે અત્યારે અહંકાર માથે ચડ્યો છે. આવું થઈ શકે, પણ જીવે એની મર્યાદા રાખવી જોઈએ, સમય મર્યાદા. આ જીવની ભારેકર્મી હોવા છતાં આ ઈશ્વર નામના જીવની થોડી પાત્રતા રહી કે ગણધર ભગવંતથી છૂટું પડ્યા, ત્યાંથી વયો ગયો. પણ પછીથી રસ્તામાં પોતે જે અકાર્ય કર્યું, ગણધર ભગવંતની સામે બોલ્યો, દલીલ કરી, એમણે નકાર્યા અને એમાંથી છૂટો થઈ ગયો. આ બધી જે ઘટના બની ગઈ અચાનક અહંકારના આવેશમાં, એ બધા માટે એને પશ્ચાતાપ જાગ્યો. એને થયું કે હું પ્રાયશ્ચિત કરવું જોઈએ મારે. ગણધર ભગવાન છે, આટલો અભિનય આ ન કરાય. પશ્ચાતાપનો ભાવ પ્રગટ્યો. તમે જુઓ, આ સ્નેક્સ એન્ડ લેડર્સ જેવી ગેમ છે. અચાનક માણસ એકદમ ઉપર ચડી જાય અને અચાનક સાવ નીચે ફેંકાઈ જાય. કેટલા બધા પરિવર્તન છે જુઓ એક જીવનમાં. પશ્ચાતાપનો ભાવ જાગ્યો એટલે તરત જ મનની અંદરનો ઓલોપોલો અહંકાર, જે ફક્ત પરિસ્થિતિના આધારે જ દબાયેલો, બાકી કંઈ જ નહોતું, સમજણ આપીને નહોતો દબાયો, એ અહંકાર ઉછળ્યો. અને અહંકાર આ મુનિને કહે છે કે ભલે પ્રાયશ્ચિત કરવું જોઈએ, ના નથી, ખોટું જ છે, પણ એમની પાસે જઈને પ્રાયશ્ચિત કરીએ તો હવે લોકોને કેવું લાગશે? એમને કેવું લાગશે કે હું ખોટું હતો ને આ સાચા હતા, છતાંય મેં દલીલ કરી? એમની પાસે ન જવું જોઈએ. પ્રાયશ્ચિત જ કરવું છે, કંઈ વાંધો નહીં. પેલા પ્રત્યેક બુદ્ધ મુનિવર હતા જે સૌથી પહેલાં જેમની પાસે આપણે શીખ્યા હતા,
એમની પાસે જઈ અને પ્રાયશ્ચિત કરી લઈએ. એ મુનિ તો છે જ. જીવની દશા જુઓ. આપણને અત્યારે આ જીવ એકદમ બિચારો લાગશે કે યારો કેમ આટલું ન સમજ્યું. પણ જ્યારે આંખ બંધ કરીને બેસશું ત્યારે આપણને એમ લાગશે કે કદાચ પરિસ્થિતિઓ જ બદલાય છે, વૃત્તિઓમાં તો આપણે પણ આવા જ છીએ. એક નહીં તો બીજી જગ્યાએ, એક નહીં તો બીજા પ્રસંગમાં, બટ અલ્ટિમેટલી આપણો અહંકાર આપણી પાસે આપણા આત્મિક સત્યનો સ્વીકાર નથી જ થવા દેતો. ન માન્યું મન કે હવે પેલા ગણધર ભગવાન પાસે તો જવું જ નથી. ગણધર ભગવાન છે પોતે એનાથી આવર્જિત થયો છે, પોતાના ગુરુ તરીકે એને સ્વીકાર્યા છે, દીક્ષા લીધી છે એમના હાથેથી. આ બધું સેકન્ડરી. પ્રાઇમરી શું? પોતાનો અહંકાર. કેવું લાગે. અને આ લાઈમાં એ પ્રત્યેક બુદ્ધિ મુનિવર પાસે ગયા. અને એનું ભાગ્ય જુઓ કે જે દિવસે એ પ્રત્યેક બુદ્ધ મુનિવર પાસે ગયા એ જ દિવસે પ્રત્યેક બુદ્ધ મુનિવર વ્યાખ્યાનની અંદરમાં ફરીથી પૃથ્વીના પાણીના જીવની જ વાત કરી રહ્યા હતા, અનાયાસે, સાવ અનાયાસે. હવે એનો તીવ્ર મિથ્યાત્વનો ઉદય થયો. માંડ પશ્ચાતાપ ઊભો થયો હતો, પણ પશ્ચાતાપ પણ પાછો વાસ્તવિક ન હતો, તાત્વિક ન હતો. એના કારણે શું થયું કે હવે સીધી દુર્ધ્યાનની ધારામાં ઘૂસી ગયો. જરા પણ માનસિક પુરુષાર્થ ન કર્યો. અને એણે માન્યું, વિચાર્યું કે આ પ્રત્યેક બુદ્ધ મુનિવર અને પેલા ગણધર ભગવાન બંને જ એવો જ ઉપદેશ આપે છે કે જે એકચ્યુઅલી વિરોધી છે. આ બંનેઓને પડતા મૂકી અને હું એવો ધર્મ સ્થાપીશ કે જેમાં પૃથ્વી અને પાણીમાં જીવત્વ માનવામાં ન આવ્યું હોય અને લોકો સુખેથી આચરી શકે. આટલો ડિફિકલ્ટ ધર્મ મારે નથી જોઈતો અને મારે નથી રાખવો. અને મનની અંદરમાં એને ભાવના ઊભી કરી કે હું આવો મત સ્થાપીશ. બાકી બધું સેમ હશે, ખાલી બસ પૃથ્વી અને પાણીનો જીવત્વનો સ્વીકાર નહીં હોય અને થોડી લોકોને સગવડ સાથે જીવન ધર્મ આચરવા મળે એવો મત હું સ્થાપીશ. અને એવો મત એણે સ્થાપ્યો. પણ આ પરિણતિ જીન મતના ઉચ્છેદ કરવાની અને પાખંડની સ્થાપના કરવાની પરિણતિ સાથે થઈ પ્રવૃત્તિ. મુદ્દાઓ સમજવા જેવા છે. કેટલા નાના મુદ્દામાંથી વાત વૈચારિક રીતે કેટલા મોટા મુદ્દે ગઈ. વાત વૈચારિક રીતે ચાલે છે. એને શું કર્યું એ બહુ પછીનો વિષય છે, પણ એને કેમ કર્યું એ બહુ મહત્વનો વિષય છે. વૈચારિક મતભેદો આપણને જીવનમાં ઘણી વાર થઈ શકે અને થાય, એમાં ખોટું શું છે? પણ એ મતભેદો તાત્વિક રીતે જો નથી સમજાવાતા જીવને પોતાને, જીવ પોતે પોતાની માટે સમય કાઢીને પોતાની સાથે નથી બેસતો અને પોતાના વિચારોને જોતો નથી, પોતાના વિચારોને સાચા ખોટાના, સારા નરસાના ભેદ સાથે વિવેકપૂર્વક સમજતો નથી અને સમજ્યા પછી એ બધા ભેદોને સમજાવવા માટે શાંત ચિત્તે મૌન ધરીને બેસતો નથી, તો એ ફક્ત ને ફક્ત ભ્રમની અંદરમાં ખેંચાઈ જાય એવી શક્યતાઓ વધી જાય છે. આ વ્યક્તિ ખેંચાણો આવા જ ભ્રમમાં પોતાની સાથે બેસીને તાત્વિકતા ન સમજી બે આત્માઓના પડખા સેવ્યા છે. પ્રત્યેક બુદ્ધ મુનિવર, ગણધર ભગવંત ધાર્યું હોત તો એક સામાન્ય વસ્તુઓને પોતે સ્વીકારી શક્યું હતું, પણ નહીં. હું અલગ મત સ્થાપીશ. પોતાના પુણ્યનો વિચાર નહીં, પોતાની પાત્રતાનો વિચાર નહીં, હું કોની સામે પડું છું એનો વિચાર નહીં. આ પ્રત્યેક બુદ્ધ મુનિવર કે ગણધર ભગવંત આ બેમાંથી એક પણ વ્યક્તિની સામે હું નથી પડતો, હું પરમાત્માના મતની સામે પડું છું, એવો પણ વિચાર નહીં. બસ મને જે સાચું લાગ્યું ને સારું લાગ્યું એ જ સાચું ને સારું. આ વિચારપૂર્વક નવો મત સ્થાપવાનો વિચાર કર્યો. નવો મત સ્થાપવા માટેની શરૂઆત કરી. હજી તો માંડ કંઈક સેટ થાય એ પહેલાં અચાનક માથે વીજળી પડી અને મૃત્યુ પામ્યો.
પણ મૃત્યુ પામતી વખતે પાખંડની સ્થાપના કરવાનો કાતિલ પરિણામ એના મનમાં હતો. તરફડીને મર્યો, 7મી નરકે ગયો, ત્યાંથી બહાર નીકળ્યો, માછલો થયો, ફરીવાર 7મી નરકે ગયો, એ પછી ચિક્કાર ભવ ભ્રમણ કર્યું, અંતે પેલો જે મનુષ્ય ભવ પામ્યો એ મનુષ્ય ભવ એટલે એ ભવનો જે ઈશ્વર નામનો વ્યક્તિ હતો તે ગોશાળો બન્યો. ભગવાનના પડખા સેવ્યા અને તેમ છતાં ભગવાન ઉપર તેજોલેશિયા છોડી. આ બધા કુસંસ્કારોને હવેની વાર્તાઓ આપણને ખબર છે, કમ્પેર કરવા જેવા છે. કેમ ભગવાનની સામે પડ્યો, કેમ ઉન્માર્ગની સ્થાપના કરી, કેમ સંસાર વધાર્યો, એ બધાનું કારણ આપણને એના પૂર્વભાવમાંથી સમજાયું. બસ એ સમજણને આપણે પોતાની સાથે કમ્પેર કરીએ. એવું નથી કે આપણે સાવ ગોશાળા જેવા છીએ, પણ એવું હોઈ શકે કે આપણા મને કેટલીક વૃત્તિઓ ગોશાળાની વૃત્તિઓ સાથે સરખામણી કરી શકાય એવી હશે. એને પ્રામાણિકતાથી વિચારવા જેવી છે. આપણી સુખશીલતા માટે આપણે ધર્મના સ્વરૂપને નથી બદલાવતા ને, એ જોવા જેવું છે. બસ એવું કંઈ જોઈએ એવી શુભ મંગલ કામના સાથે જીના જ્ઞાન કંઈ પણ બોલે તો મિચ્છામિ દુક્કડમ. જૈનમ જયતિ શાસન.